વિભાગની પેટા કચેરી ખાલીખમ જોવા મળી. કચેરી સરકારી કચેરીમાં વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. કચેરીમાંથી સરકારી બાબુઓની ખુરશીઓ ખાલીખમ પડેલી જોવા મળી, જેને લઈને અનેક સવાલો ઉભા થાય છે. સમગ્ર કચેરીને નિવૃત્ત કર્મચારીઓ સંભાળી રહ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું. બપોરના 12:30 વાગ્યે પણ કચેરીમાં કોઈ સરકારી બાબુઓ ન દેખાયા. નાયબ કાર્યપાલક ઇજનેર પીકે પટેલ, મદદનીશ ઇજનેર સુનિલ વિઠ્ઠલપરા આ સહિતના તમામ ખુરશી ઉપર ખાલીખમ જોવા મળી હતી. વીટીવીના રિયાલિટી ચેકમાં પર્દાફાશ થયો હતો. તમારું શું મારી હમણાં જ બદલી થઈ છે ત્યાંથી. અત્યારે સ્ટાફ કેટલા જણાનો હતો તમે હતા ત્યારે? સ્ટાફમાં અત્યારે નાયબ કાર્યપાલક છે એ સુરેન્દ્રનગર છે કામથી, જુનિયર ક્લાર્ક છે એ હાઈકોર્ટમાં છે અત્યારે, અને બીજા એક હાજર થયા છે એ ભાઈ છે, અને એક બીજા છે સાહેબ એસઓ સાહેબ એ ફિલ્ડમાં છે. ટોટલ 4 જણાનો સ્ટાફ છે, અહીંયા કોઈ હાજર નથી. એ કામથી બધા છે ફિલ્ડમાં છે. સંવાદદાતા વિશાલ જોડાયા છે ફોનલાઈન પર. વિશાલ, જણાવશો કે ધાંગધ્રામાં માર્ગ અને મકાન વિભાગની પેટા કચેરી ખાલીખમ જોવા મળી રહી છે, અનેક સવાલો. હિરલ ચોક્કસપણે જણાવી દઉં, ધાંગધ્રા ખાતે આવેલી માર્ગ અને પેટા કચેરી ખાતે વીટીવીટીમાં જે રિયાલિટી ચેક માટે પહોંચી હતી ને 12:30 વાગ્યાની આસપાસ પણ ત્યાં કોઈ પણ અધિકારી કે કર્મચારી હાજર જોવા ન મળ્યું હતું, અને 12:30 વાગે પણ સરકારી બાબુઓ જાણે ઘરે હાજર હોય ગેરહાજર હોય એવી સ્થિતિનું નિર્માણ પામ્યું હતું, ને જે નિવૃત્ત કર્મચારી છે ત્યાં જોવા મળ્યા હતા, અને ચોકીદારથી લઈને કર્મચારી સુધીના કોઈ પણ વ્યક્તિ ત્યાં હાજર ન હતા. હિરલ. જી વિશાલ, આભાર.